નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચારની અંદર। ખેડૂતોની દિવાળી સુધરી કૃષિ રાહત પેકેજ થઈ ગયું છે જાહેર। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં પડેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે। રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આમાં SDRFમાં થી 563 કરોડ રૂપિયા અને રાજ્યના બજેટમાંથી વધારાના 384 કરોડ રૂપિયાનો સમાવેશ થયો છે। સાથે સાથે મિત્રો આપણે જાણીશું કે કયા પાક માટે ખેડૂતોને સહાય મળશે। બિન પિયત ખેતી પાક માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 12,000 રૂપિયા લેખે, જેમાં SDRFના 8,500 અને રાજ્ય બજેટના 3,500 રૂપિયાનો સમાવેશ થાય છે। પિયત પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 લેખે, જેમાં SDRFના 17,000 અને રાજ્ય બજેટના 5,000 રૂપિયાનો સમાવેશ થાય છે। બહુ વર્ષાળુ બાગાયતી પાકો માટે 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર દીઠ 27,500 રૂપિયા લેખે, જેમાં SDRFના 22,500 અને રાજ્ય બજેટના 5,000 રૂપિયાનો સમાવેશ થાય છે। આ તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે। સાથે મિત્રો વાવ અને થરાદ સાથે પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે 2500 કરોડ રૂપિયાના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોની દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે। મિત્રો તે પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે, જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસોમાં તોફાનમાં પરિવર્તિત થશે, જેના કારણે ગુજરાતમાં આજ રોજ ભારે અતિભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ખાસ મિત્રો ઓક્ટોબર મહિનાના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, તેમજ દિવસના સમયે સામાન્ય ગરમી લાગે છે, જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। આ વાતાવરણ પરથી લાગે છે કે રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળો શરૂ થઈ રહ્યો છે। અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં એક નવું વાવાઝોડું બનવાની સંભાવના છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અને ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે। ઓક્ટોબર મહિનાના અંતિમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેનાથી વરસાદ પણ આવી શકે છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા કૃષિ મંત્રી કડક નિર્ણય। ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમણ નિવેદન આપતા રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેટનો ધંધો કરનારાઓને સખત ચેતવણી આપી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે પ્રમાણે ડુપ્લિકેશન ખાતર, બિયારણ તેમજ અન્ય જે દૂધની મિલાવટ કરતા હોય તેઓ ચેતી જાજો, કાયદાની ઝપટમાં આવી જશો તો છૂટશો નહીં, જરૂર પડશે તો તેના માટે વધુ સખત કાયદા પણ બનાવવામાં આવશે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાહ જોવામાં જ નીકળી ગયા ખેડૂતોના દિવસો, ન આવ્યો 2,000 રૂપિયાનો 21મો હપ્તો। હવે કયા દિવસે આવશે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો? તો કે 20 ઓક્ટોબરના રોજ દિવાળીના દિવસે ખેડૂતો PM કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ રાહ વધુ લાંબી થવાની છે। ખાસ કરી મિત્રો આપણે જણાવી દઈએ તો દેશમાં ફરી એકવાર ખેડૂતો ટેન્શનમાં મુકાણા છે, કારણ કે 26 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડના ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો ટ્રાન્સફર કર્યો। આ રાજ્યમાં પૂરના કારણે ખેડૂતોના ખાતામાં વહેલા હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરના ખેડૂતોને પણ 21મો હપ્તો મળી ચૂક્યો। હવે મિત્રો આપણા ગુજરાતના ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। અન્ય રાજ્યોના ખેડૂતોને આશા હતી કે 21મો હપ્તો દિવાળી પર અથવા તો તે પહેલાં આવી શકે, જો કે આ હપ્તો
ન તો ધનતેરસે આવ્યો ન તો દિવાળી પર. જો કે 21મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવવાનો છે એ કન્ફર્મ હતું, પરંતુ મિત્રો હવે ખેડૂતોને લાંબી રાહ જોવી પડશે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આપણે જણાવી દઈએ તો કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓક્ટોબર મહિનાના અંતમાં આવી શકે. આ દરમિયાન અમુક એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે આ હપ્તો છે બિહાર ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. બિહારમાં 6 નવેમ્બરના રોજ ચૂંટણીનો પ્રથમ તબક્કો છે અને બીજો તબક્કો છે 11 નવેમ્બરના રોજ છે. આ મિત્રો બિહારની ચૂંટણી દરમિયાન છે એ ખેડૂતોના ખાતામાં ₹2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સફાઈ કર્મીઓ તહેવાર ટાણે જ હડતાલ ઉપર ઉતર્યા. સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાના 300થી વધુ સફાઈ કર્મચારીઓ દિવાળી અને બેસતા વર્ષના તહેવાર ટાણે જ હડતાલ ઉપર ઉતર્યા. બોનસ અને પીએફની રકમ ન મળતા તેઓ વિરોધ કરી રહ્યા છે અને શોષણના આક્ષેપો કર્યા. કર્મચારીઓએ માંગણી ન સંતોષાય ત્યાં સુધી સફાઈ કામગીરી બંધ રાખવાની ચીમકી આપી છે. હડતાલના કારણે તહેવાર દરમિયાન શહેરની સ્વચ્છતા સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ બેંક ખુલ્લી રહેશે. બેંકના કામો કે તહેવાર માટે વધુ રૂપિયા જોવે તો મંગળવાર અને શુક્રવારે તમે પૈસા ઉપાડી શકો છો. એટીએમમાં પૈસા ખૂટી જાય તો એ પહેલાં બેંક ગ્રાહકો ધ્યાન આપે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે આજે 22 ઓક્ટોબરના રોજ નવું વર્ષ અને બેંક બંધ રહેશે. આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ ભાઈબીજ છે, બેંક બંધ રહેશે. 24 ઓક્ટોબરના રોજ બેંક ચાલુ રહેશે. 25 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર છે, બેંક બંધ રહેશે. 26 ઓક્ટોબરના રોજ મિત્રો આપણે જણાવી દઈએ તો રવિવાર છે, તેથી બેંક બંધ રહેશે. એટલે કે મિત્રો એક અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ બેંક ખુલ્લી રહેશે. તો બેંક ગ્રાહકો માટે પણ બેંકની રજા યાદી લિસ્ટ તપાસીને છે બેંકમાં તમારે જવું પડશે, નહીં તો તમારે ખોટો ધક્કો થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી આવાસના મકાનો ભાડે આપતા હોય તો ચેતજો. અમદાવાદમાં પીએમ આવાસના મકાનો ભાડે આપનારને નોટિસ. એએમસીએ 5611 મકાનની ચકાસણી કરી 368 લાભાર્થીઓને નોટિસ. લાભાર્થીઓને સરકારી યોજનામાં મકાનો ભાડે આપી કમાણી કરતા હતા. 35 મકાનોને સીલ લાગ્યા છે. તો સરકારી આવાસના જે માલિકો છે એ બીજા કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. સરકારે છે કડક કાર્યવાહી હાથ ધરી છે. મકાનના માલિકોને છે મિત્રો હાલ ચેતવણી સ્વરૂપે નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખૂબ જ અગત્યના સમાચાર. જૂનાગઢના હીરા ઉદ્યોગ કફોડી હાલતમાં. જૂનાગઢના હીરા ઉદ્યોગમાં રશિયા અને યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેક્સના કારણે ગંભીર મંદી પ્રવર્તી રહી છે. અગાઉ ચાલતા 200થી 250 કારખાનાની સામે હાલમાં માત્ર 170થી 190 જ કારખાના કાર્યરત છે. મંદીની તીવ્રતાના કારણે રત્ન કલાકારોની માનસિક આવક પણ ઘટીને 8થી 10,000 થઈ છે, જેથી તેઓ અન્ય વ્યવસાયો પર આ તરફ વળી રહ્યા છે. કારખાનેદારોને આશા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવાર પછી બજારમાં સુધારો થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીનો બોનસ ઓછો મળ્યો તો ટોલ કર્મચારીઓને ખોલી દીધા ગેટ અને 500 વાહનોને મફત ટોલ પાસ કર્યા. દેશભરમાં દિવાળીની જોરદાર ઉજવણી ચાલી રહી છે. દિવાળીમાં કર્મચારીઓને બોનસ અને ગિફ્ટ આપવામાં આવે છે. જોકે હાલમાં દિવાળીનું બોનસ ઓછું મળવાથી કર્મચારીઓને અનોખું પ્રદર્શન કર્યું. દિવાળી બોનસ ઓછું મળવાથી આગ્રા અને લખનઉ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર કલાકો સુધી હડતાલ કરી. ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ 500થી વધુ 5000થી પણ વધુ વાહનો માટે ટોલ ગેટ ખોલી નાખ્યો અને તેમને મફત પ્રવેશ આપ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળી થઈ ગઈ છે સસ્તી, ખેડૂતોને થશે જલસો. વીજળીના અંગે પેટ્રોલિયમ કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2025થી ફ્યુલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો મહત્વનો નિર્ણય લીધો. હવે વીજળી બિલમાં 100 યુનિટે 15 રૂપિયા ઘટશે. હવે પ્રતિ યુનિટ 2.30 પૈસાનો ઘટાડો થશે અને વસૂલાત કરવામાં આવશે. તો મિત્રો વીજળી થતાં ખેડૂતો માટે પણ આ સૌથી મોટા અને મહત્વના સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 21,000 રૂપિયાની સહાય. દેશની મહિલાઓ નરેન્દ્ર મોદીની હરિયાણા પાણીપતથી વીમા સખી યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. એલઆઈસીની
વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18થી લઈને 70 વર્ષની જે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવશે. એને શરૂઆતના 3 વર્ષ સુધી ચોક્કસ વેતન મળશે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ તો કે આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના 3 વર્ષ સુધી 5થી લઈને 7,000 રૂપિયા સુધીનું વેતન મળશે. આ બાદ વીમા સખી સ્વરૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે. LIC અધિકારિત વેબસાઇટ પર જઈને આ યોજના અંતર્ગત વિશેષ યોજના અરજી કરવાની રહેશે. માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના હેઠળ LIC સાથે કામ કરતા કર્મચારીઓના પરિવારજનોને ભાગીદારીની તક મળશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સૌથી અગત્યના સમાચાર કે સરકાર 1 વર્ષમાં 2 લાખ વીમા સખી બનાવે છે એનો ટાર્ગેટ રાખે છે. આ મહિલાઓને ટ્રેનિંગ દરમિયાન પગાર આપવામાં આવે છે. પોલિસી કરાયા પણ કમિશન પણ મળે છે. ત્યારે ટાર્ગેટ અથવા તો અચીવમેન્ટ કમ્પ્લીટ થાય ત્યારે બોનસ પણ મળે છે. સરકારનું માનવું છે કે આનાથી લોકોના વીમા પ્રત્યે જાગૃતિના આવશે અને આનાથી આર્થિક વ્યવસ્થામાં ભાગીદારી બનશે અને દરેક મહિલા ઘરે બેઠા રોજગાર પણ મેળવી શકશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનું 1,60,000 પર પહોંચ્યું. ચાંદી 2,40,000 પાર થશે. મિત્રો સોનાના ભાવમાં સતત રેકોર્ડ તોડી રહ્યા છે અને હાલમાં 1,30,000 સ્તરે છે સોનાનો ભાવ. તેમ છતાં રોકાણોમાં કોઈ ઘટાડો થયો નથી. બજાર નિષ્ણાંતોના મતે ધનતેરસ સુધીમાં તો સોનાની કિંમત 1,60,000 પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. પરંતુ બેંક ઓફ અમેરિકાએ પણ સોનાના ટાર્ગેટ પ્રાઇસ વધારીને $5,000 કર્યા. જ્યારે 2026 સુધીમાં ચાંદીનો ભાવ 2,40,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચવાનો અંદાજ પણ લગાડવામાં આવી રહ્યો છે. તો મિત્રો દિવસે દિવસે સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે. તો આવતા વર્ષે દિવાળી આસપાસ સોના ચાંદીના ભાવમાં વધારો થશે. ચાંદી 2,40,000 રૂપિયાના પાર પણ થઈ શકે છે તેવા આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. હવે રાશન કાર્ડ ધારકોને ઘઉં છે, ચોખા છે, મીઠું છે, બાજરી છે મફત પસંદગીના લાભાર્થીઓને જ મળશે. ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ સમાવિષ્ટ પરિવારોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, સિંગ તેલ બજારના ભાવથી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે અપાશે. BPL અને અત્યધિક કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ વિતરિત કરવામાં આવશે. જેમાં BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 લેખે ખાંડ મળશે. જ્યારે રાહત દરે અને અત્યધિક કુટુંબોને ખાંડ 1 કિલોગ્રામ ₹15 રાહત દરે આપવામાં આવશે. આ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આ દિવાળીની ભેટ મળી છે. રાશન કાર્ડ ધારકોને અનાજમાં પણ રાહત આપવામાં આવી છે અને વધારાના અનાજનો જથ્થો છે પણ ફાળવવામાં આવી રહ્યો છે.